ગગડના ધૂપ એ પડ્યા જે ઢાંગા ડુંગર પંચાળમાં અરે મારી ગણા જાજરા જો અરે અખંડ દીવડા જળ હળે અને ધમકે ગુગળના ધૂપ આજે ઠાંગા ડુંગર પંચાળમાં હિંગળાજમાં હાજરા હજુર હો પંચાળમાં ઠાંગા ડુંગરમાં હિંગળાજમાં હાજરા હજુર બેઠા છે જ્યાં માના અખંડ દીવા બળે છે માના ધૂપ ધમધમે છે હિંગળાજ માના પરચાનો કોઈ પાર નથી હિંગળાજ માની શક્તિપીઠ તો બલુચિસ્તાનમાં પાકિસ્તાનમાં આવે છે મકરાણના પહાડમાં બસ માયાગીરી બાપુ હિંગળાજ પ્રસવવા ગયા અને હિંગળાજ માએ એને દર્શન દીધા અને બોલે બંધાણા પછી આવ્યા એ ઠાંગા ડુંગરમાં પંચાળના પહાડમાં હિંગળાજ માનું પ્રાગટ્ય અદ્ભુત છે માની લીલા અજબ ગજબ છે એનો પાર કોણ પામી શકે આજે તો હિંગળાજ માના ગુણગાન ગાવા છે પણ માની શક્તિપીઠ એ બલુચિસ્તાનમાં મકરાણના પહાડમાં એ શક્તિપીઠની સ્થાપના કેમ થઈ માનું પ્રાગટ્ય કેમ થયું માં હિંગળાજનું નામ હિંગળાજ કેમ પડ્યું કેના ઉપરથી મારી કુંડાણા આવો અદ્ભુત ઇતિહાસ છે પણ મૂળ બધી વાતો તો શક્તિના પ્રાગટ્યની વાતો દક્ષ પ્રજાપતિના યજ્ઞથી ચાલુ થાય કારણ કે સતીના દેહના 108 ટુકડા થયા દક્ષ પ્રજાપતિ રાજાએ યજ્ઞ કર્યો અને એમાં શિવજીની હારે બદલો લેવા પોતાનું વેર વાળવા માટે એને આમંત્રણ દીધું નહીં આકાશ માર્ગે હવ દેવતાઓ જાતા થયા અને જોઈને સતી પાર્વતી એમ કહેતા હતા કે આ બધા દેવો ક્યાં જાય છે શિવજી બધું જાણતા હતા તમારા પિતાજી યજ્ઞ કરે છે પણ અપમાનનો બદલો લેવા માટે આપણને આમંત્રણ નથી આપ્યું સતી કહે પ્રભુ માતા પિતાને ત્યાં ગુરુને ત્યાં બ્રાહ્મણને ત્યાં આમંત્રણની જરૂર હોતી નથી અને વળી મારે તો માવતરનું ઘર છે આમાં મને આમંત્રણની જરૂર હોય નહીં પ્રભુ હાલો સતીએ બહુ હઠ પકડી પણ શિવજી બધું જાણતા હતા કે સતી હું નહીં આવું તમે જાઓ એક બે ગણ હારે લેતા જાઓ બને છે એવું સતી પાર્વતી આવે છે પોતાના પિતાજી ગંગાના કિનારે યજ્ઞ સભા હતી યજ્ઞ મંડપ હતો એની અંદર સતી આવે છે અને બરોબર પોતાના પિતાજી સામે મળે છે કાંઈ માન સન્માન મળ્યું નહીં પોતાનું ઘોર અપમાન થયું બધા સભાસદો દેવતાઓ બધા બેઠા છે એની વચમાં ઘોર અપમાન સતીથી સહન ન થયું અને મુખમાંથી વેણ નીકળી ગઈ પિતાજી ભગવાન શિવજી સંપૂર્ણ દેહધારીઓના પ્રિય આત્મા છે એનાથી વધીને આ સંસારમાં બીજો કોઈ પરમ આત્મા નથી એના માટે તો ના કોઈ પ્રિય છે કે ના કોઈ અપ્રિય તે સર્વરૂપ છે તો પણ તેમને કોઈની સાથે વેર કે વિરોધ નથી તેવા શિવજી સાથે તમારા સિવાય બીજો કોણ વિરોધ કરી શકે હે પ્રજાપતિ પિતા તમારા જેવા જ્ઞાન શૂન્ય લોકો જ બીજાના ગુણમાં દોષ જુએ છે શ્રેષ્ઠ પુરુષ એવું નથી કરતા જે બીજાના થોડા ગુણને મોટા રૂપમાં જોવા ઈચ્છે છે તેવા જ સર્વશ્રેષ્ઠ પુરુષ છે તમે તો મહાપુરુષોમાં પણ દોષ જોવાનો આરંભ કર્યો છે જેનું શિવ આ બે અક્ષરનું નામ છે જો અજાણતા પણ આ શિવ નામ જીભથી બોલાઈ જાય તો કરેલા પાપો બળી જાય છે જેમના શાસનનું કોઈ ઉલ્લંઘન નથી કરી શક્યું જેની કીર્તિ પરમ પવિત્ર છે એવા મંગળમય શિવજી સાથે તમે દ્વેષ કરો છો તમે વેર કરો છો એ યોગ્ય ન કહેવાય પિતાજી એ યોગ્ય ન કહેવાય જરા સમજો વિશ્વ આત્મા ભગવાન શિવજી સાથે વેર કરો છો તે આપના માટે દુર્ભાગ્યની વાત છે ભોળાનાથ 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 બસ કરો એ ભૂતનું નામ મેલી દો શિવ તો નામ માત્રથી શિવ છે
તેનો વેશ તો તમે જુઓ કેટલો અમંગળ છે. નરમુંડની માળા પહેરવી, મર્દની રાખ શરીર પર ચોડવી, વિખરાઈ ગયેલી જટા, સાથે ભૂત પિશાચની ટોળી અને મહાનમાં ફર્યા કરવું. હું જાણું છું કે શિવના આ સ્વરૂપનું જ્ઞાન સૌથી વધારે તમને જ છે, અને આપના સિવાય બ્રહ્મા પણ આ વાતને જાણતા નથી. ત્યારે તો તે શિવના ચરણોમાં ચડેલ તથા અર્પણ કરેલ એના ચરણોદકને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. પિતાજી, શાસ્ત્રો શું કહે છે? જો કોઈ અભિમાની પ્રાણી ધર્મની રક્ષા કરવા વાળા ઈશ્વરની નિંદા કરે તો પોતાનામાં તેને દંડ દેવાની શક્તિ ન હોય તો બંને કાન બંધ કરી દેવા. આમ ન કરી શકીએ તો ત્યાંથી દૂર થઈ જવું, અને જો આપણામાં શક્તિ હોય તો તે દુષ્ટ બકવાદી જીભને કાપી અને ફેંકી દેવી. આમ કરતા જો પ્રાણ વહી જાય તો મરી જવું, પણ ઈશ્વરની નિંદા થાય ત્યાં ઊભા રહેવું પણ નહીં. હવે તમારામાંથી ઉત્પન્ન થયેલું આ શરીર હું રાખી શકીશ નહીં પિતાજી. ભગવાન શિવ જ્યારે જ્યારે મને બોલાવે છે ત્યારે મને હરખથી દક્ષકુમારી કહીને બોલાવે છે, એટલે શિવજી મને બોલાવશે ત્યારે મને તમારી યાદ આવશે પિતાજી. હવે આ શરીર મારા માટે કલંક રૂપ છે, માટે આ શરીરને હું યજ્ઞમાં હોમી દઉં છું. જય શિવજી, જય ભોળાનાથ. એમ જય શિવજી જય ભોળાનાથ કીધું ત્યાં તો સતીના જમણા પગના અંગૂઠેથી અગ્નિ પ્રગટ્યો. હળ 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 થતો આખી સભામાં હાહાકાર મચી ગયો. નદી અને આદિ ગણો બધા હવ ગણો ભાગ્યા. નાસભાગ ચાલુ થઈ ગઈ, ભાગો ભાગોના પુકાર થયા. અને આ બાજુ કૈલાસ પર્વત ઉપર ભોળાનાથ બેઠા છે. ગણ ભાગી અને આવી ભોળાનાથને સમાચાર આપે છે, વાત કરે છે, પણ ગણ જેવી વાત કરે છે કે સતી યજ્ઞમાં હોમાણા એટલે ભોળાનાથે પોતાની જટાને પથ્થર ઉપર પછાડી અને ભયંકર અટહાસ્ય થયું અને જટામાંથી વીરભદ્ર નામના ગણ પ્રગટ થયા. પ્રભુ, હું આપની શું સેવા કરી શકું? ભોળાનાથ, હુકમ કરો, હાજર છું. વીરભદ્ર, જાઓ તમે દક્ષ પ્રજાપતિના યજ્ઞ મંડપમાં. એ મંડપમાં જેટલા પ્રલોભન વાળા બેઠા હોય ને એને બધાને સજા કરો અને દક્ષ પ્રજાપતિનું માથું વાઢી અને યજ્ઞ કુંડમાં હોમી દેજો. જાઓ, તમને મારો હુકમ છે. જેવો આપનો આદેશ. જેવો આપનો આદેશ કહીને વીરભદ્ર ત્યાંથી નીકળી અને કનખલમાં આવ્યા, જ્યાં દક્ષ પ્રજાપતિ ની યજ્ઞ સભા છે. ભાગોના પડકારા થયા અને વીરભદ્ર ગણે દક્ષ પ્રજાપતિનું માથું વાઢી અને યજ્ઞમાં હોમી દીધું. બાબા, યજ્ઞમાં માથું હોમાણું પ્રજાપતિનું અને ત્યાં તો ઘોર તાંડવ નૃત્ય કર્યું અને સતીના બળેલા દેહને ખંભા પર મૂકી અને ઘોર તાંડવ નૃત્ય કરીશું કે જાણે ત્રણે લોક ખળબળી ઉઠ્યા છે. દેવતાઓ ગભરાણા, ભગવાન વિષ્ણુની પાસે આવ્યા. વિષ્ણુ ભગવાનને વિનંતી કરી અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર ચડાવી અને સતીના દેહના એમ કહેવાય છે કે ટુકડે ટુકડા કરી નાખ્યા. જ્યાં જ્યાં સતીના દેહનો ટુકડો પડ્યો ત્યાં ત્યાં એક શક્તિપીઠ ઊભી થઈ. કોઈ ઠેકાણે જમણા પગનો અંગૂઠો, કોઈ ઠેકાણે આંગળી, જે જે ઠેકાણે માના શરીરના ભાગ પડ્યા ત્યાં શક્તિપીઠો ઊભી થઈ. એમાં માતાજીનું તાળવું મકરાણના પહાડમાં, બલુચિસ્તાનમાં, પાકિસ્તાનમાં પડ્યું, જ્યાં હિંગળાજ માની શક્તિપીઠ ઊભી થઈ. આમ તો આપણી 52 શક્તિપીઠ, ઘણા વિદ્વાનો 108 કહે છે. એમાં 52 પ્રગટ છે, બીજી અપ્રગટ છે 56. અને આ બધી શક્તિપીઠોમાં ખુદ શિવજી ભૈરવ સ્વરૂપે માતાજીની રક્ષા કરવા માતાજીની હારે રહ્યા છે. ભૈરવની પણ પૂજા થાય છે. આ ભગવતી, આ જગદંબા, એનું હિંગળાજ નામ કેમ પડ્યું, માં હિંગળાજ કેમ કહેવાય, એનો તો અદ્ભુત ઇતિહાસ છે. માએ હિંગલાસુરનો નાશ કર્યો અને વરદાન પણ આપ્યું. કેવી દયાળીમાં!
આ હિંગલાસુર અસુર પાતાળ લોકમાં રહેતો અને એનો નાનો ભાઈ મંગલ મણિદીપમાં રહેતો. જે હિંગુલા દેવીનું સ્થાન હતું એને મણિદીપ કહેતા, કારણ કે એટલું બધું સુંદર, એટલું બધું રમણીય. માનો મણિદીપ. પણ મંગલ જે અસુર હતો એનો ત્રાસ બહુ હતો મણિદીપમાં. એ અસુરનો એટલો બધો ત્રાસ વધી ગયો કે ઠેઠ દેવલોક સુધી એને હાહાકાર મચાવી દીધો. પછી દેવતાઓ મંગાણા. દેવતાઓએ દેવી પાર્વતીને પ્રાર્થના કરી. માં પાર્વતીએ દેવોની પ્રાર્થના સાંભળે અને પોતાના અંગના ગુણમાંથી, મેલમાંથી નહીં હો, માતાજીના અંગના ગુણમાંથી પાર્વતીએ ગુણપતિ ઉત્પન્ન કર્યા. ગુણપતિને હુકમ કર્યો કે દા બેટા દેવોની રક્ષા કરો, અને ગણપતિજીને જેવો હુકમ થયો અને આવ્યા મણિદીપમાં, અને મંગલ અસુર જે અપાર ત્રાસ આપતો દેવતાઓને, એ મંગલ અસુરનો ગણપતિજીએ નાશ કર્યો, એનો વધ કર્યો, અસુરને હણ્યો અને દેવોના દુઃખ ભાગ્યા ગણપતિ દાદાએ. હો, આ મંગલ અસુર મરાણો એના સમાચાર ઠેઠ પાતાળ લોકમાં એના ભાઈ હિંગલાસુરને એના સમાચાર મળે છે. કેવું બને છે? દૈત્યરાજ હિંગલાસુરનો જય હો, જય હો દૈત્યરાજ, જય હો. આટલા બધા ગભરાયેલા કેમ છો? શું સમાચાર છે? વાત કરો. હું કોણ? હિંગલાસુર. હા અસુરરાજ, પણ મણિદ્વીપમાં આપના ભાઈ મંગળને દેવી પુત્ર ગણેશજીએ મારી નાખ્યા છે, અને તમે પણ અહીંથી ભાગો. ખોટી ગફલતમાં રહેશો ને તો તમારો પણ નાશ થશે. અમને મંગલ મરાણો એની ખૂબ ચિંતા થાય છે. હવે ભાગીને જાશું પણ ક્યાં મહારાજ? ઓ પણ ના ના, હવે ભાગવું નથી. ભાગવું નથી. હવે તો હું બ્રહ્માજીનું તપ કરીશ, બ્રહ્માજીનું તપ કરીશ, અને પછી જોઉં છું કે શું થાય છે. આવું બન્યા પછી હિંગલાસુર બ્રહ્માજીનું તપ કરવા બેહી ગયો. ઓમ બ્રહ્માય નમઃ, ઓમ બ્રહ્માય નમઃ, ઓમ બ્રહ્માય નમઃ ના જાપ ચાલુ થયા. આમ 1000 વર્ષનું આકરું તપ કર્યું. આકરી તપસ્યા જોઈ બ્રહ્માજી પ્રસન્ન થયા. માંગો માંગો અસુરરાજ હિંગલાસુર, હું તમારી ભક્તિથી અતિ પ્રસન્ન થયો છું. જે જોઈએ તે વરદાન માંગો. જય હો બ્રહ્માજી, જય હો. આપ જો મને પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહેતા હો તો હું આપની પાસે એવું માંગુ છું કે હું બીજાને યુદ્ધમાં જીતી શકું એવું મને અમર વરદાન આપો. અસુરરાજ, અમર વરદાન આપું તે માટે તો હું અશક્તિમાન છું. બીજું કંઈક માંગો. બ્રહ્માજી, તમે તો આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તેથી આ સૃષ્ટિ પર મારું કોઈ જગ્યાએ મૃત્યુ થાય નહીં. ધરતી ઉપર, બ્રહ્માંડમાં કે અંતરિક્ષમાં મારું મૃત્યુ થાય નહીં. હવા, પાણી કે અગ્નિથી મારું ક્યાંય પણ મૃત્યુ ન થાય. દેવો કે દાનવો મને મારી ન શકે. કોઈ માનવથી કે પશુથી મારું મૃત્યુ થાય નહીં. એવું વરદાન મને આપો, બસ એવું વરદાન આપો. તથાસ્તુ. આવો બ્રહ્માજી પાસે અમર પદ મેળવી અને પછી તો હિંગલાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. ઇન્દ્રને હરાવીને ઇન્દ્રાસન પડાવી લીધું, ઇન્દ્રને ભગાડ્યો, કુબેરને ભગાડ્યો, એનો ભંડાર લઈ લીધો. અગ્નિદેવ, વાયુદેવ, બધાય દેવતાના અધિકાર હિંગલાસુરે છીનવી લીધા. પણ માતાજીને લીલા કરવી છે. આ બાજુ કેવું બને છે? એ સિંધમાં, મકરાણના પહાડમાં, એ પર્વત ઉપર જ્યાં શક્તિનું તાળવું પડ્યું, જ્યાં માની શક્તિપીઠ ઉભી થઈ, ત્યાં જગદંબા આદ્ય શક્તિ
હળ વરહની સુંદરી બની રૂપ રૂપનો અંબાર ભગવતીના રૂપની શું વાત કરવી. માં જગદંબા મકરાણના પહાડમાં આટા મારે છે. ઈ સ્વર્ગ લોકમાં બેઠા બેઠા હિંગલાસુરે જોયું અને મતી બગડી. કેવું બને છે? આવું તેજ, આવું રૂપ, હું આ શું જોઈ રહ્યો છું? ધરતી ઉપર આવી સ્ત્રી? ચાલ, મને જવા દે, એને પૂછવા દે એ કોણ છે. હે સ્ત્રી, તમે કોણ છો? મને ઓળખો છો? હું કોણ? હે? હું હિંગલાસુર, 3 લોકનો સ્વામી. મને ના ઓળખ્યો? સાંભળો, અત્યારે દેવતાઓના બધા જ અધિકાર હું ભોગું છું. મેં બધાને બગાડી દીધા છે. અરે, ઇન્દ્રનું સ્વર્ગ પણ અત્યારે હું જ ભોગવું છું. સ્વર્ગ મારી મુઠ્ઠીમાં છે, મુઠ્ઠીમાં. કુબેરનો ભંડાર અને સમુદ્રમાંથી નીકળેલા બધા જ રત્નો પણ અત્યારે મારી પાસે છે. હું રત્નોનો ભોગતા છું, રત્નોનો ભોગતા. તમે મારી સાથે લગ્ન કરો અને આ બધાના માલિક બનો. અસુરરાજ, બસ કરો. તમે અત્યારે ભાન ભૂલ્યા છો. હું બ્રહ્મચારીની શક્તિ છું. દેવોનું અને મનુષ્યોનું કલ્યાણ કરવા પ્રગટ થઈ છું. મારું આ કાર્ય પૂર્ણ થશે એટલે હું તુરત જ ચાલી જઈશ. અત્યારે મારા માર્ગમાંથી હટી જાઓ. ના, અત્યારે એમ હું અહીંયાથી નહીં જાઉં. તમે કોઈ પણ સંજોગોમાં મારી સાથે લગ્ન કરો, અરે હું તમારો દાસ થઈને રહેવા તૈયાર છું. અસુરરાજ, તારી હઠ મેલી દે. તું અહીંથી ચાલ્યો જા. મેં એવો નિયમ લીધો છે કે જે કોઈ મને યુદ્ધમાં જીતે એની સાથે જ હું લગ્ન કરું. અરે, મારી તાકાતને તમે જાણો છો? હું કોણ? હિંગલાસુર. ઇન્દ્ર, વરુણ, કુબેર, અગ્નિ, વાયુ જેવા દેવતાઓ પણ મારી સામે યુદ્ધમાં ઊભા નથી રહી શકતા. તો તમે તો એકલા છો. વળી સ્ત્રીનું કોમળ શરીર તમે મારી સામે યુદ્ધમાં કેમ કરીને જીતી શકો? હે? મારે સ્ત્રી સાથે યુદ્ધ નથી કરવું. બસ, તમે કોઈ પણ રીતે મારી સાથે રહો. હું તમારો દાસ થઈને રહેવા તૈયાર છું. આ અસુર રૂપના મોહમાં અંત બન્યો છે. હવે આની શિક્ષા કરવી પડશે. હા, આમ નહીં માને. એક યુક્તિ કરવા દે. અસુરરાજ, તું અત્યારે અહીંથી ચાલ્યો જા. સાંજના સંધ્યા સમયે પાછો અહીં આવજે. હું તને અહીંયા જ મળીશ. ભલે ભલે ભલે. હે અસુરરાજ, તું અત્યારે અહીંથી ચાલ્યો જા. સાંજના સંધ્યા ટાઈમે પાછો આવજે. અસુર તો હાલતો થઈ ગયો છે. આ બાજુ જગદંબા ભગવતી વિચાર કરે છે, અંતર ધ્યાન થઈ ગયા છે. અસુર પણ સ્વર્ગ લોકમાં આવી ગયો છે. પછી આ બાજુએ દેવીએ પોતાનું શરીર વધારવાનું ચાલુ કર્યું. હો જગદંબાએ ધીરે 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 શક્તિનું શરીર એટલું બધું વધ્યું કે એક મોટો જબરદસ્ત પર્વત બની ગયો. પહાડ જેવડું શરીર વધાર્યું અને બરોબર વચ્ચે એક ગુફા બની, જેને માતાજીનો ગર્ભદ્વાર કહેવાય છે. પણ હવે તો મહારાજ મેર બેઠા, હાંજ પડી, સંધ્યા ઢળી ગઈ છે. માં ભગવતીએ
પહાડ સ્વરૂપ દેવીના ગર્ભદ્વાર પાસે આવી અને પોતે ઉભા રહી ગયા છે. પણ બને છે એવું અસુર આવ્યો. કેવું બન્યું? દેવી, તમારા કહેવા મુજબ હું સંધ્યા સમયે આવી ગયો છું. બોલો, હવે શું જવાબ આપો છો? હસુરરાજ, ભલે તમે આવ્યા, હવે આવો મારી પાછળ પાછળ હાલ્યા આવો. એમ? ભલે ભલે, હાલો, તમે આગળ અને હું પાછળ 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 આવું છું. આમ પહાડના ગર્ભદ્વારમાં દેવી આગળ આગળ શક્તિ હાલતા જાય છે, પાછળ પાછળ અસુર હાલ્યો જાય છે. માં જગદંબાને આ અસુરનો ઉદ્ધાર પણ કરવો હતો અને એને મારવો પણ હતો. જો માં જગદંબા લીલા કેવી કરે છે, માને નામ કેમ રાખવું છે. જેમ જેમ માતાજી ગર્ભદ્વારમાં આગળ આગળ હાલતા જાય છે તેમ પાછળ પાછળ અસુર હાલ્યો જાય છે. પણ એના પાપો બધા નષ્ટ થતા જાય છે. પણ જેમ ગર્ભદ્વારમાં માની પાછળ પાછળ હાલ્યો જાય એટલે પોતાના શરીરમાં ઘોર યાતના થઈ, ઘોર પીડા થઈ, આખા શરીરે ઘોર બળતરા ઉપડી, પોતાનાથી કાંઈ રહેવાતું નથી. પાપાર વેદના, અસહ્ય દુઃખ, ખૂબ પીડા થાય છે. ધીરે 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 અસુર માતાજીની પાછળ હાલતો જાય છે. પણ માં જગદંબા એના પાપો બધા બાળી અને નાશ કરતા જાય છે. આમ કરતા કરતા અસુરના આત્માને આત્મજ્ઞાન પ્રગટ થયું. જેવું અસુરને માતાજીના ઉદરમાં આત્મજ્ઞાન પ્રગટ થયું, એવા અસુરે માતાજીના ઉદરમાં જગદંબાના બે ચરણ, બે પગ પકડી લીધા. બે પગ પકડીને અસુર માને પ્રાર્થના કર્યો, મહા મને ક્ષમા કરો. મહા શક્તિ જગદંબા, મને માફ કરો. મહા, તમારા ઉદરમાં પ્રવેશતા તો મને સર્વસ્વના દર્શન થયા. મારા અપરાધ ક્ષમા કરો દેવી મા. હવે મને આત્મજ્ઞાન થયું છે. મારા જેવા નરાધમ પાપીને તમારા ઉદરમાં પ્રવેશ કરાવીને પાપોમાંથી તમે મને મુક્ત કર્યો. હવે મારી ઈચ્છા છે એટલે હું તમને પ્રાર્થના કરું છું માં. કારણ કે હવે મારો આત્મા થોડી જ ક્ષણો માટે છે. હમણાં હું મરી જઈશ, પણ તમે મને તમારા ચરણોમાં રાખજો. તમારા ચરણોમાં મારા જેવા પાપીને તાયરો એમ જગતના બધા જ આત્માઓને મોક્ષ આપજો. મારી બધા જ આત્માઓને. અસુરરાજ, હું તમને વરદાન આપું છું. તમારા નામ ઉપરથી હું હિંગળાજ માતાજી તરીકે અહીંયા પૂજાઈશ અને જગતમાં તમારું નામ અમર રહેશે. જે કોઈ મારી જાત્રાએ આવશે એની મનની મનોકામના હું પૂરી કરીશ. તમે તમારા સદગત આત્માને સદગતિ કરો. હું જગતના માનવીઓને પાપોમાંથી મુક્ત કરીને નવો જન્મ આપીશ અને પ્રગટ પરચા આપીશ. જય હિંગળાજમાં, જય હિંગળાજમાં. આમ માં કરતા હિંગલાસુરના પ્રાણ પંખેરું ઉડી ગયા. ત્યાર પછી ભગવતી હિંગળાજમાએ હિંગળાજમાં નામ ધારણ કર્યું. જ્યાં હિંગળાજમાની શક્તિપીઠ ઉભી થઈ, માતાજીએ સદાયને માટે પોતાનું અવિચળ સ્થાન બનાવ્યું. હાલમાં આ જગ્યા પાકિસ્તાનમાં છે, બલુચિસ્તાનમાં, જે સિંધ પ્રદેશ કહેવાય. લાસબેલા જિલ્લો તિયારી તાલુકાના એ કંદરાજના પર્વતની ગિરિમાળામાં માં હિંગળાજના બેહણા છે, જ્યાં માતાજીના ધૂપ ધમે છે. અને હાજરા હજુર જ્યાં માં હિંગળાજ બિરાજે છે એ મકરાણના પહાડમાં, એના મધ્ય ભાગમાં હિંગળાજ માની ગુફા કહેવાય છે. એ સ્થાન આવ્યું છે.
ભગવતી નિરાકાર રૂપે શિવ અને શક્તિના રૂપમાં હાજરા હજોર બિરાજમાન છે. માના ચરણોમાં માના રક્ષક ભીમલોચન ભૈરવ બિરાજે છે. આ શક્તિપીઠની ગુફાને ગર્ભદ્વાર કહેવાય છે. આ દ્વારમાં યાત્રિક પ્રવેશ કરી અને બહાર નીકળે ત્યારે એને નવો જન્મ ધારણ કર્યો હોય એવું ગણવામાં આવે છે. આ ગર્ભદ્વાર હોય એની પાસે એક ધર્મની બહેન બેઠી હોય, એના હાથમાં ગળથૂથીનો વાટકો હોય. યાત્રિક જેવો માના ગર્ભદ્વારની બહાર આવે એટલે તરત જ આ ધર્મની બહેન જેમ જન્મેલા બાળકને ગળથૂથી પાવામાં આવે ને એમ ગળથૂથી પાય. ત્યાર પછી બાજુમાં હિંગળ નદી છે, ત્યાં એને સ્નાન કરવા લઈ જાય. સ્નાન કરાવીને યાત્રિકને માં ભગવતી હિંગળાજ માની સન્મુખ દર્શન કરવા લઈ જાય અને પછી યાત્રિક માના દર્શન કરે. માતાજીના પૂજારી સંત આ નવા આત્માને ગુરુ દીક્ષા આપે. પછી સંપૂર્ણ પાપમાંથી મુક્ત થયેલા આ જીવને ગુરુ મંત્ર આપે. ધૂણામાંથી ભસ્મ ભભૂતિ આપે. માનો પ્રસાદ ઠુમરા રુદ્રાક્ષ એક ભગવું વસ્ત્ર આપીને પછી એને સંત બનાવી દે હોય. બસ પછી એના જીવનમાં એને શું કરવું શું ન કરવું એ યાત્રિકે સમજવાનું, એનું વ્રત પાળવાનું, એના નિયમ પાળવાના. તો માં હિંગળાજ રાજી થાય. એમ કહેવાય છે કે હિંગળાજ માની યાત્રા કરવા જવું હોય ને તો ઘરે કીધા વગર જવું પડે છે. ઘરની અને સંસારની માયામાંથી મુક્ત થઈને જાત્રાએ જવું જોઈએ, આવું સંતો કહે છે. ભારતમાંથી જવું હોય તો કરાચી થઈ લાચબેલા તૈયારી થઈ અને કનરાજની ગીરી માળામાં મહામાયા જોગ માયા જ્યાં હિંગળાજમાં બેઠા છે એના દર્શન થાય. બસ માં ઈ તો માં છે. યા દેવી સર્વભૂતેષુ શયન રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. પણ આ તો બાપા વર્તમાન કળિયુગ, ઘોર કળિયુગ. જ્યારે જ્યારે ધરતી ઉપર અધર્મનું સામ્રાજ્ય વધ્યું છે, પાપ વધ્યું છે, ધર્મ ઘટ્યું છે, ત્યારે ત્યારે નાસ્તિકોના હૃદયમાં આસ્તિકતાની જ્યોત પ્રગટાવવા આપણી વિસરતી જતી હિન્દુ ધર્મની જ્યોતને એક આશાના પ્રેરણા આપતા આપણા દેહમાં ઘણા ધર્મ સ્થાનો આવેલા છે. દેવીની શક્તિપીઠ આવી છે જે સત્ય ધર્મનો સાક્ષાત્કાર બતાવે છે. એવું જ એક પ્રગટધામ ચોટીલાથી 11 કિલોમીટર દૂર કાળાસર અને મોટી મોલડી ગામ વચ્ચે હિમાળયમાં હિંગળાજની શક્તિપીઠ છે. જે હિંગળાજમાં માયાગીરી બાપુના બોલે બંધાઈને ઠાંગા ડુંગરમાં આવ્યા એની અદભુત વાત છે. માનો અદભુત ઇતિહાસ છે. કેવી રીતે માં ઠાંગા ડુંગરમાં પધાર્યા. પ્રાચીન કાળમાં આદિ અનાદિ સમયથી ઠાંગા ડુંગરમાં એ ઠાંગનાથ મહાદેવના સ્થાનમાં તપસ્વી સ્વામી અમરનાથ સ્વામી તપસ્યા કરતા. બહુ આકરું તપ. અમરનાથ સ્વામી મોટા ભાગનો સમય પોતાનો સમાધિ યોગમાં ગાળતા, સમાધિમાં જ એનું જીવન પસાર કરતા. વચમાં એક વાત કરું. અમરનાથ સ્વામીના વખતમાં રાજા વીર વિક્રમ ઉજ્જૈનનો ધણી માતાજીના દર્શન કરવા ગાંધીજી ગયા ને, માતાજી એના બોલે બંધાઈને ઉજ્જૈન જાતા હતા. ત્યારે રસ્તામાં આ જગ્યાએ અમરનાથ સ્વામીના સાનિધ્યમાં, ઠાંગનાથ મહાદેવના સાનિધ્યમાં રાજા વીર વિક્રમ અને માં હર્ષિદ માએ વિસામો લીધેલો. આમ હર્ષિદ માના આગમન પછી મહાત્મા અમરનાથ સ્વામી ઠાંગનાથ મહાદેવની ગુફામાં સમાધિ યોગમાં બેઠા. કેવો અદભુત ઇતિહાસ. આમ અમરનાથ સ્વામી સમાધિ યોગમાં બેઠા. એનું જીવનકાળ પૂરું થયું. ભજનમાં તપમાં એનું જીવન ગાળી નાખ્યું. પછી જસદણ તાલુકાના બાવાના વનાળા ગામના વતની માયાગીરી સ્વામી ફરતા વિચરતા ઠાંગા પર્વત એટલે ઠાંગેશ્વર મહાદેવના સ્થાને આવ્યા. પણ ઠાંગેશ્વર મહાદેવ તો સ્વયંભૂ મહાદેવ છે. આ મંદિરમાં પંચદેવની પ્રતિષ્ઠા કરી વિક્રમ સંવંત
1630 તેઓ હિંગળાજ પરસવા માટે બલુચિસ્તાન પાકિસ્તાનમાં ગયા એવો ઇતિહાસ બારોટના ચોપડે બોલે છે. હે દેવાદિદેવ મહાદેવ, આ ઠાંગા ડુંગર ઉપર મેં મારા તન મનથી તમારી પૂજા કરી છે પ્રભુ. હવે તો જીવને એમ થાય છે કે હિંગળાજ માની જાત્રાએ જાઉં. બસ એ એક જ ઈચ્છા બાકી છે, જગદંબાના દર્શન થઈ જાય તો એને પાંચાળમાં આ ઠાંગા ડુંગરમાં લાવવા છે. પ્રભુ પ્રભુ મને ભક્તિ સાથે શક્તિ પણ આપજો. બસ હવે હું જલ્દી હિંગળાજ માની પાસે પહોંચું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ માયાગીરી બાપુ હિંગળાજ માની જાત્રાએ નીકળ્યા. સૌરાષ્ટ્રમાંથી નીકળી કચ્છનો વિસ્તાર વટાવી પાકિસ્તાનની હદમાં બલુચિસ્તાનની હદમાં પગ દીધો. ધીરે ધીરે હાલતા હાલતા ઠેઠ માં હિંગળાજના મંદિરે પહોંચ્યા હો. જગદંબાના દર્શન કર્યા, બે હાથ જોડ્યા હો. માતાજીની સામે માયાગીરી બાપુ એક પગે ઉભા રહ્યા અને અંદરનો ત્યાગ કીધો. બાપા એક દી, બે, ત્રણ, ચાર, પાંચ, 6 એમ કરતા કરતા 21 દિવસના બાપુને ઉપવાસ થયા. તુહી માના જાપ છપે છે, પણ 21 દિવસ પૂરા થયા અને બરોબર વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જગદંબા હિંગળાજ પ્રગટ થયા હો. માયાગીરી મહાત્મા, ધન્ય હો તમારી અખંડ ભક્તિને. તમારી ટેવ અવિચળ છે. માગો મહાત્મા માગો. હું સાક્ષાત હિંગળાજ દેવી તમારા ઉપર પ્રસન્ન છું. હું તમારી ભક્તિથી રાજી થઈ છું. માગો માગો, તમારી જે ઈચ્છા હોય તે માગો. હું હિંગળાજ તમને વચન આપું છું. જય હો માતાજી, જય હો જગત જનની જગદંબા, જય હો તમારી. મારી મારા માટે મારે કાંઈ નથી જોઈતું, તમારી દયા છે. વળી હું તો સાદો જીવ છું, મારે શું જોઈએ? કાંઈ નહીં મારી, પણ એક કામ કરો, મારી સાથે પાંચાળમાં પધારો. બસ આટલી મારી પ્રાર્થના છે. ભલે મહાત્મા, જેવી તમારી ઈચ્છા. લ્યો, હું તમને આ ત્રિશૂળ, શંખ અને ચીપિયો આપું છું. તેને તમે પાંચાળમાં લઈ જાઓ. ત્યાં ઠાંગનાથ મહાદેવનું સહસ્ત્રલિંગ છે. એની નીચે એક ગુફા છે, તેમાં મારું સ્થાન બનાવજો. ભલે માળી, ભલે ભલે, જેવી તમારી મરજી. મહાત્મા, તમને મારા આશીર્વાદ છે. હવે સુખેથી સીધાઓ. હું તમારી પાછળ પાછળ આવું છું. જય માતાજી, જય હિંગળાજ માં, જય હો તમારી, જય હો. તથાસ્તુ. મહાન સંત આત્મા શ્રી માયાગીરી સ્વામી ત્રિશુળ ઉપર શ્રી મહામાયા હિંગળાજ માતાજીને ઠાંગા ડુંગરમાં લાવ્યા. હે પંચાળમાં પ્રેમે પધાર્યા હિંગળાજમાં, ઠાંગા ડુંગર કીધું વાસ હો. પંચાળમાં પ્રેમે પધાર્યા હિંગળાજમાં, ઠાંગા ડુંગર કીધું વાસ. જગદંબ જાગતી જોગણી હિંગળાજમાં, પર જાય પરામ પાર.
હે માયાગીરી બાપુ તો મહાદેવની પૂજા કરે, હિંગળાજમાની પૂજા આરતી કરે, ધ્યાન સ્મરણ કરે. બસ તુહી માના જાપ જપે. હવે તો માં અને બાપ બેયનું આંગણું મળ્યું છે સાધુ આત્મા. એટલે હૃદયના ખૂણામાં એવું થયા કરે, પંચાળ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, પાણી વગરનો સૂકો પ્રદેશ, જંગલી જાનવરો, પશુ પક્ષીઓ, એને પીવા પાણી મળે નહીં, માણસને તકલીફ પડે. માયાગીરી બાપુને એમ થયું કે હવે ગંગાજીની ઉપાસના કરો, અને માયાગીરી બાપુએ પછી માં ગંગાજીની તપસ્યા કરી અને માં ગંગાજી રાજી થયા, પ્રગટ થયા. હું ગંગાજી તમારા ઉપર પ્રસન્ન થઈ છું. માયાગીરી મહાત્મા, બોલો શું ઈચ્છા છે? માગો, હું તમને વરદાન આપું છું. જય હો માતા, જય હો માતા ગંગાજી, જય હો આપની. જો આપ ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમે આ જગ્યાએ કાયમને માટે નિવાસ કરો. અહીં રહેતા મૂંગા અબોલ પશુ પક્ષીઓને આપના અમૃત જળનું પાન કરાવો માડી. બસ આટલી મારી વિનંતી છે. ભલે મહાત્મા, તમે બીજા માટે માગ્યું છે એટલે જગતમાં જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી રહેશે ત્યાં સુધી હું અહીંયા નિવાસ કરીશ અને પશુ પક્ષી માનવીઓને તૃપ્ત કરીશ. જો કોઈ સુદ પૂનમને દિવસે આ સ્થાનમાં સ્નાન ધ્યાન કરશે તો મહાપાપમાંથી હું તેઓને મુક્ત કરીશ અને તેમના પિતૃઓનો કૈલાસમાં વાસ થશે. જે કોઈ અહીંયા પિતૃ કાર્ય કરશે તેઓના પૂર્વજોનો મોક્ષ થઈ જશે. આ મારું વરદાન છે. વાહ વાહ, જય હો ગંગાજી માં, જય હો તમારી, જય હો. તથાસ્તુ. આ મહાત્માના બોલે બંધાયેલ માં ગંગાજી પ્રગટ થયા. એને અમર વીરડી તરીકે અત્યારે ઓળખે છે. આ અમર વીરડીએ બસ પછી તો મહાત્મા દરરોજ સ્નાન ધ્યાન કરવા જાય, જગદંબાના જાપ જપે, શિવનું ધ્યાન ધરે, પણ સંન્યાસીના સમયને પલટતા વાર નથી લાગતી. મહાત્માનું તપ પાક્યું હોય એમ. એકવાર મહાત્મા માયાગીરી બાપુ સમાધિ ધ્યાનમાં બેઠા અને ભગવાન શિવજીએ ધ્યાનમાં સમાધિ યોગમાં જ બેઠેલા મહાત્માને દર્શન દીધા. હે માયાગીરી, તમારી ભક્તિથી હું ભોળાનાથ પ્રસન્ન થયો છું. ઓમ નમઃ શિવાય. જય હો પ્રભુ, જય હો તમારી. મહાત્મા, આ અમર વીરડીની ગુફા છે. તેના પ્રવેશ દ્વારમાં જ અમરનાથ મહાદેવની સ્થાપના કરો. હે ભોળાનાથ, તમે સાક્ષાત ભગવાન શિવજી પધાર્યા હો તો પ્રભુ મારા ગુરુના નામની સાથે આપનું નામ ધારણ કરી અને આપ અહીંયા કાયમને માટે નિવાસ કરો. પ્રભુ, કાયમને માટે નિવાસ કરો. ભલે મહાત્મા, જેવી તમારી ભાવના. જય હો પ્રભુ, જય હો ભોળાનાથ, જય હો તમારી, જય હો અમરનાથ મહાદેવ, જય હો. તથાસ્તુ. હા, મહામાયા હિંગળાજમાની સ્થાપના કરી અને અમરનાથ મહાદેવનું પ્રાગટ્ય થયું. માયાગીરી બાપુના આત્માને શાંતિ થઈ, એનું ભજન વધ્યું. પછી તો મહાત્માને સમાધિ યોગમાં બેહવાનો સમય નજીક આવી ગયો. પોતાને એમ થઈ ગયું કે હવે મારે જાવું છે. પછી એક શિષ્યને બોલાવી અને એને હિંગળાજની શક્તિપીઠની જવાબદારી, અમરનાથ મહાદેવની સેવા પૂજાની ભલામણ એ બધું સોંપી વિક્રમ સંવંત 1661 દેવ દિવાળીના દિવસે મહાત્મા શ્રી માયાગીરી સ્વામી સમાધિ યોગમાં બેઠા. મહાત્માના ગયા પછી શિષ્યનું મન ઉદાસ થઈ ગયું. ગુરુનો વિયોગ સહન થયો નહીં. પછી તો ચેલાએ પણ ઉત્તરકાશીમાં જઈ અને ગંગાજીમાં જીવતા જળ સમાધિ લીધી. બસ એ પછી હિંગળાજમાની શક્તિપીઠ
અને અમરનાથ મહાદેવ બે સ્થાન નિર્જન થઈ ગયા. એ સમયે તો આ જગ્યાએ બાપા ભયંકર જંગલ હતું. પછી તો આ ગુફામાં હિંસક પ્રાણી જનાવરોનો નિવાસ થયો. જાનવરોએ એમાં રહેઠાણ કર્યા. ભયંકર જનાવરો આજુબાજુના ખેતરોવાળા ખેડૂતોને હેરાન કરે, પાકને ઉભા મોલને નુકસાન કરે. જનાવર ખવરાવે એટલે ખેડૂતોએ આ ગુફાઓ કાંટા ઝાકરા પથ્થરો નાખી અને બંધ કરી દીધી, પૂરી દીધી. જેમ જેમ સમય કાળ જતો ગયો એમ એમ આ બધું અસ્તિત્વ એ બધું ઘટતું ગયું. એના પુરાવા બધા નાશ થતા ગયા. પહાડ ઉપરથી ઝરણાનું પાણી ગુફામાં જાય એ રીતે રસ્તો બનાવ્યો એટલે ગુફામાં કોઈ જાય નહીં. એમ ગુફા એકદમ પછી તો સંપૂર્ણ બંધ થઈ ગઈ. સમયકાળ પ્રમાણે એનું કાંઈ પછી અસ્તિત્વ રહ્યું નહીં, નામ નિશાન મટી ગયું. પણ જો માં જગદંબા હિંગળાજ માની લીલા કેવી છે. લગભગ વિક્રમ સંવત 2000ની સાલના આસપાસના સમયમાં અતિ વરસાદ થયો. ખૂબ મેઘરાજા વરસ્યા અને પછી ગુફામાં ઘણું પાણી ભરાયું. એના કારણે ગુફાની આગળનું દ્વાર ખુલી ગયું. પછી કેવું બન્યું, એમાં શાહુડી નામના જનાવરોનો ત્રાસ વધ્યો ને એણે એમાં રહેઠાણ બનાવ્યા. એણે પાકને નુકસાન ખૂબ કર્યું. જ્યાં મહાત્માગીરી મહાત્માએ અમરનાથ બાપુએ તપ કર્યું એ જગ્યાએ માં હિંગળાજમાં સાક્ષાત બેઠા. એ જગ્યા સુનકાર પડી. કોઈને કાંઈ ખબર નથી. આવા ઘોર કળયુગમાં હિંગળાજ માને પ્રગટ થવું છે. અને કેવું બન્યું, માએ કેવી લીલા કરી. ચોટીલા તાલુકાના કાળાસર ગામના વતની મનસુખગીરી બાપુ માયાગીરી બાપુની 10મી પેઢી અને એમના ધર્મપત્ની નીલમબેન ગોસ્વામી, જે ઠાંગેશ્વર મહાદેવના પરમ ભક્ત, મહાદેવના ઉપાસક. અને મનસુખગીરી બાપુએ તો 18 વર્ષ આ સેવા પૂજા કરી મહાદેવ. દરરોજ સવારે ઠાંગનાથ મહાદેવની પૂજા કરવા આવે. પણ સમયને જાતા વાર લાગે નહીં. આટલા સમયની ભક્તિનું ફળ હોય એમ ઈસવીસન 1989માં બારોટના ચોપડામાંથી વિક્રમ સંવત 1630નો ઇતિહાસનો ઉલ્લેખ એમને મળી આવ્યો. જો માને જાગવું છે, બારોટના ચોપડામાં માયાગીરી બાપુનો આખો ઉલ્લેખ મળ્યો કે પોતે બલુચિસ્તાન ગયા, પાકિસ્તાનમાં ગયા, હિંગળાજમાંની જાત્રાએ પ્રસવવા ગયા, હિંગળાજમાં પ્રસન્ન થયા અને માતાજીને હારોહાર લેતા આવ્યા. ઠાંગા ડુંગરમાં સ્થાપના કરી એવું બારોટના ચોપડે પ્રમાણ મળ્યું. પછી તો એમના ધર્મપત્ની બે માતાજીને વારા ઘડીએ ભલામણ કર્યા કરે, હે માં, તમે જો સાક્ષાત અહીંયા બેઠા હો ને તો મારી પ્રગટ થાવ, ભક્તિ કરે. કેવું બન્યું? હે માં હિંગળાજ માં, તમારી લીલા અદ્ભુત છે માં. તમારો મહિમા અપાર છે. જય હિંગળાજ માં, જય હિંગળાજ માં, જય હિંગળાજ માં. જય હિંગળાજ માં. હે જગદંબા, તમારે પ્રગટ થવું હોય તો માડી તમે કઈક નિશાની આપો. હા માડી. કઈક પરચો આપો માડી, તો અમને ખબર પડે. હા માં. માડી, અમે તો તારા ગાંડા કેલા બાલુડા. અમને શું ખબર કે તમારી લીલા કેવી છે માડી. હા માડી, તમારી લીલાને કોણ પામી શક્યું છે માં? હે માં, કાંઈ નહીં તો સપનામાં કઈક સંકેત આપો, તો એ જગ્યાએ તમારું મંદિર બંધાવીએ માં. હા માડી, તમારો મઠ બનાવશું. અમે સાધુ બીજું કરીએ પણ શું માં? આમ બે દંપતી માતાજીને પ્રાર્થના કરે. હવે બરોબર વિક્રમ સંવત 2045ના જેઠ સુદ બીજના દિવસે બરોબર અધરાત વીતી છે અને નીલમબેનને હિંગળાજમાં સપને આવ્યા. દીકરી, સૂતી છો કે જાગે છે? કોણ કોણ કોણ? માં, હિંગળાજ માં? હા દીકરી, હું હિંગળાજ, હાજરા હજુર
તને દર્શન દેવા આવી છું. ખમા ખમા હિંગળાજમાં, ખમા. જય હો માડી, જય હો તમારો. દીકરી સાંભળ, મારું સ્થાન જૂના ઠાંગનાથ મહાદેવના નીચેના ભાગમાં છે અને તે જગ્યાએ લીલું શ્રીફળ, કંકુનો સાથિયો કરેલ મળે તો તે મારી નિશાની સમજી અને ત્યાં ખોદકામ કરજો. મારી નિશાની ત્યાંથી તમને મળશે. જય હો માં, જય હો માં તમારી, જેવી તમારી મરજી. જય હિંગળાજ માં, જય હિંગળાજ માં, જય હિંગળાજ માં. આવી વાતો બની છે. પછી તો વહેલી સવારે પ્રભાતના પહોરમાં બે માણા દોનું દંપતી મહાદેવના દર્શને જાય છે અને રસ્તામાં માતાજીએ કીધેલ નિશાની કંકુનો સાથિયો જોયો, લીલું શ્રીફળ જોયું. દોનું દંપતી રાજી થયા. બાજુના ગામમાં સમાચાર આપ્યા અને કાળાસર ગામથી હવાહો માણસો આવ્યા અને એ જગ્યા ઉપર પછી તો એમ કહેવાય છે ખોદકામ શરૂ કરાવ્યું અને લગભગ 7 ફૂટ ઊંડાઈ સુધી જ્યાં ખોદકામ કર્યું ને ત્યાં તો એક ગુફાની આકૃતિ દેખાડે. પછી એક એમ હાથ ખંડ એવા રૂમો મળી આવ્યા અને 5મા ખંડમાંથી તો માયાગીરી સ્વામીનો અખંડ ધૂળો મળ્યો. એની બાજુમાં ચીપીઓ, ત્રિશૂળ, બે વસ્તુ સહી સલામત મળી આવી. સામે મહાત્માજીના આસનની બાજુમાં પંચજન્ય શંખ હતો, એ મળ્યો. આ નિશાની વિક્રમ સંવત 2045 જેઠ સુદ 8ને દિવસે મળી. આ ઇતિહાસ બારોટના ચોપડે બોલે છે અને જગદંબાનો ઇતિહાસ એવું કહે છે હિંગળાજમાંનો કે પછી એમાં આગળ ખોદકામ કરતા કરતા રૂમો મળતા ગયા. 6થો ખંડ બેઠક રૂમ હતો. 7મા ખંડમાં માતાજીની નિરંજન નિરાકાર સ્વરૂપ મૂર્તિના દર્શન થયા. મૂર્તિની સામે એક નાનો ધ્યાન ખંડ જેમાં સ્વામીજીનું દરબાસન હતું. આ ગુફામાંથી જે કાંઈ અવશેષો મળ્યા એ હાલમાં મોજૂદ છે જગ્યામાં. આ વાતની સાક્ષી પૂરે છે. આ 100 ફૂટ ગુફા હતી પણ અત્યારે મંદિર બંધાણું એટલે ઘણી ખરી ગુફા છે એ બધી કપાઈ ગઈ છે. અમુક ગુફા સાબિત છે. હજી હાલમાં જો કોઈ દી ઠાંગાના ડુંગરમાં દર્શનમાં આવો ને તો જેમ પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં જેમ માતાજીની શક્તિપીઠ છે એવી જ આ શક્તિપીઠ ઠાંગાના ડુંગરમાં છે. હિંગળાજ પરસવા જવા તો વાર લાગશે. પાકિસ્તાન કરાચી મકરાણના પહાડમાં પહોંચવું અશક્ય છે પણ હિંગળાજ પરસવા જવાની મનોકામના પૂર્ણ થઈ જાય. દાજો કોગદી પંચાલના ઠાંગા ડુંગરમાં જ્યાં સાક્ષાત માં હિંગળાજ બિરાજે છે. હે માં, તારો ઠાંગા ડુંગર સોહામણો અને ત્યાં છે તમારો વાસ. માતા હિંગળા જેવા જ્યાં ગુણગાન ગવાઈ રહ્યા છે અને હાજરા હજોર જગદંબા જ્યાં પરચા પૂરી રહ્યા છે. ત્યાં છે તમા
દર્શન